નમસ્કાર, જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો. શું તમારે પણ મગફળીના ડોડવા કાળા પડી રહ્યા છે? તો આજે આપણે જાણશું કે આ મગફળીના ડોડવા કાળા કેવી રીતે પડે. તો સૌપ્રથમ કારણ, મગફળીના પાકની અંદર જો કેલ્શિયમ તત્વોની ઉણપ હોય તો મગફળીના ડોડવા કાળા પડતા હોય છે. અને તેના લક્ષણો જો જોવામાં આવે તો મગફળીના પોપટાની ઉપરની બાજુએ ઘેરા બદામી અથવા કાળા રંગના ડાઘા પડતા હોય છે. પરંતુ જો એ પોપટાને ખોલવામાં આવે, અંદરની સાઈડ છે એ મગફળીને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયેલું હોતું અને મગફળી એકદમ સફેદ જોવા મળે છે. બીજું કારણ, જો મગફળીની અંદર ફૂગનો ઉપદ્રવ હોય તો મગફળીની ઉપરની સાઈડ એટલે કે મગફળીના પોપટાના ઉપરની બાજુ પણ મગફળી કાળી થઈ ગઈ હોય છે અને મગફળીના પોપટાને ખોલવામાં આવે તો અંદરની બાજુ પણ કાળી થઈ ગઈ હોય છે અને સડી ગયેલી જોવા મળે છે. તો આ ઉપદ્રવ છે એ ફૂગના કારણે થયો છે. ત્રીજા કારણની જો વાત કરવામાં આવે, મગફળીમાં મૂંડા અથવા તો વાયરવર્મ હોય તો મગફળીના બાળના ભાગે ખાધેલું જોવા મળે છે અને ત્યાંથી મગફળીનો પોપટો છે એ ઘેરા બદામી કાળા રંગનો થતો હોય છે. તો ખાસ સૌ પ્રથમ તો પહેલા સમજો અને પછી માવજત કરો.